Good morning, friends. Today lecture number 3. બરાબર આપણે આગળના બે લેક્ચરની અંદર વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય, એનો સિદ્ધાંત, એની રચના, એની કાર્યપદ્ધતિ, પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, આ બધા જ મુદ્દાઓની આપણે છેલ્લે સુધી ચર્ચા કરી. હવે આજે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, જેને આપણે સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ, એ પણ મેં તમને ગયા લેક્ચરની અંદર સમજ આપી કે શા માટે આપણે એને સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો હવે આજે આપણે એના વિશે થોડા ડિટેલમાં જવાનું. આજે એનો સંદર્ભ ધ્રુવ તરીકે ઉપયોગ કેવી રીતે થાય, કેવી રીતે એનો ઉપયોગ કરી અને કોષ પોટેન્શિયલની માપણી કરી શકાય, એની ચર્ચા આપણે આજે કરવાની છે. તો મિત્રો, એના પહેલાં કેટલીક વ્યાખ્યાઓ અથવા તો કેટલાક ટર્મ્સ આપણે આ બાબતમાં આપણે સમજવાની જરૂર છે. તો સમજી લો બરાબર. કેટલીક વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા છે ઓક્સિડેશન, જે આપણું જનરલી આપણે બધા જ જાણીએ છીએ. આગળ તમે રેડોક્સ ચેપ્ટર પણ ભણી ગયા છો અને આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ઓક્સિડેશન, રિડક્શન જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તો ઓક્સિડેશન કોને કહેશું? તો પદાર્થમાં રહેલા પરમાણુ કે અણુ ઇલેક્ટ્રોન ગુમાવી અને આયનમાં રૂપાંતર થાય, આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. દાખલા તરીકે Zn શું છે? તો પરમાણુ છે. એ Zn ઇલેક્ટ્રોન ગુમાવી અને શામાં રૂપાંતર થઈ ગયો? Zn2+, એટલે કે આયનમાં રૂપાંતર થઈ ગયો. તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. શોર્ટમાં મિત્રો કેવું હોય તો ધાતુનું આયનમાં રૂપાંતર. કારણ કે આપણે જે વિદ્યુત રસાયણ કરવાના છીએ અથવા તો જે બધી પ્રક્રિયાઓ તમે સમજવાના છો, એમાં બે જ પ્રક્રિયાઓ છે. એક ધાતુનું આયનમાં રૂપાંતર આવશે અથવા તો વાયુનું આયનમાં રૂપાંતર આવશે, રાઈટ? એટલે જનરલી આપણે આ ચેપ્ટરના સંદર્ભમાં કેવું હોય તો ધાતુનું જ્યારે આયનમાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા. મિત્રો યાદ રાખજો, ઓક્સિડેશન પ્રક્રિયા જ્યારે પણ થાય, હંમેશા જેનું ઓક્સિડેશન થાય એ પદાર્થ ધાતુમાંથી આયનમાં જાય, એનો મતલબ એ કે ધાતુ ઓગળે. જેનું ઓક્સિડેશન થાય એ પોતે ઓગળે, એ પોતે ખવાય. ઓકે, એટલે યાદ રાખવાનું ખાસ, જેનું ઓક્સિડેશન થાય એ પોતે શું થશે? ઓગળશે. કારણ કે ધાતુમાંથી શામાં કન્વર્ટ થતું જાય છે? દ્રાવણની અંદર કન્વર્ટ થતું જાય, આયનમાં રૂપાંતર પામતું જશે. માટે જેનું ઓક્સિડેશન થાય હંમેશા તે ઓગળશે. બીજો શબ્દ છે રિડક્શન. રિડક્શન એટલે શું? તો આપણે આગળ સમજ્યા છીએ કે પદાર્થમાં રહેલી પરમાણુ કે અણુ ઇલેક્ટ્રોન સ્વીકાર કરે, અને ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે એનું શું થશે? તો રિડક્શન થશે. દાખલા તરીકે આયન સ્વરૂપમાં રહેલી ધાતુ છે, એ આયન સ્વરૂપમાં રહેલી ધાતુ છે, એ ધાતુ સ્વરૂપ એટલે કે સોલિડ ફોર્મની અંદર ઇલેક્ટ્રોન સ્વીકારી અને સોલિડ ફોર્મની અંદર નિક્ષેપિત થાય, તો તે પ્રક્રિયા છે જેને રિડક્શન પ્રક્રિયા કહેવાશે. દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી Cu2+ આયન એ ઇલેક્ટ્રોન સ્વીકાર કરી અને Cu ધાતુમાં રૂપાંતરિત થાય, પરિવર્તિત થાય, આ પ્રક્રિયાને શું કહીશું? આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. અહીં જો, અહીં Cu2+ એક્વિયસ એટલે કે Cu2+ દ્રાવણ સ્વરૂપે, આયન સ્વરૂપે છે, જે બે ઇલેક્ટ્રોન સ્વીકાર કરશે અને શામાં રૂપાંતર પામી જશે? તો Cu ધાતુની અંદર રૂપાંતર પામે છે. સેમ એક પ્રકારે દાખલા તરીકે Cl2 વાયુ છે, તો આ Cl2 વાયુ છે, એ Cl2 વાયુ બે ઇલેક્ટ્રોન સ્વીકાર કરી અને શામાં રૂપાંતર પામે છે? તો 2Cl- આયનમાં રૂપાંતર પામે. તો આ પ્રક્રિયા પણ શું થશે? આ પ્રક્રિયા પણ રિડક્શનની પ્રક્રિયા છે. તો મિત્રો, આ પ્રમાણે રિડક્શનની પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકાર કરી અને એ ધન આયન હોય તો ધાતુમાં રૂપાંતર પામે, અને જો વાયુ હશે તો ઋણ આયનમાં રૂપાંતર પામે. આ પ્રક્રિયાઓને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ. ચલો, ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવાય? તો મિત્રો, ઓક્સિડેશન પોટેન્શિયલ જેને EOX
અથવા તો E0OXI અથવા તો ઓક્સી તરીકે આપણે દર્શાવીએ છીએ. EOXI નો મતલબ એ કે જો આપણો કોષ બિન પ્રમાણિત હોય, પ્રમાણિત ના હોય તેવા કોષના પોટેન્શિયલને ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે EOXI થી દર્શાવીશું. પણ જો દાખલા તરીકે તમારો પ્રમાણિત કોષનો આપણે પોટેન્શિયલ દર્શાવતા હોય તો તેને આપણે E0OXI વડે આપણે દર્શાવીશું. ચલો હવે પ્રમાણિત બિન પ્રમાણિત કોને કહેવાય છે આપણે આગળ જોઈ લીધું છે. પ્રમાણિત કોષ કોને કહેવાય છે તો આપણે આગળ પણ તમને કહ્યું કે જો કોષની અંદર દ્રાવણો સંકળાયેલા હોય તો એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય. જો કોઈ વાયુ સંકળાયેલો હોય તો વાયુનું દબાણ 1 બાર હોય અને તાપમાન 298 કેલ્વિન હોય. તેવા પ્રકારના કોષને આપણે પ્રમાણિત કોષ કહીએ. પણ જો ઘણી વખત આ કન્ડિશન ના મેન્ટેન થાય, આગળ દર વખતે જરૂરી નથી કે પ્રમાણિત કોષ જ હોય, જો એ કન્ડિશન મેન્ટેન ના થાય તો તેવા પ્રકારના કોષને આપણે બિન પ્રમાણિત કોષ કહીશું. ઓકે, તો અહીં બંને પ્રકારના કોષના ઓક્સિડેશન પોટેન્શિયલને દર્શાવવા માટે આ પ્રમાણે આપણે એબ્રિવિએશન કરીશું. ચલો તો ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવાશે તો મિત્રો યાદ રાખજો, વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાશે. એટલે કે બે વિદ્યુત ધ્રુવો જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરતા હોય તો એ બંને વચ્ચે હરીફાઈ થાય અને એ હરીફાઈમાં જે વિદ્યુત ધ્રુવ વધુ ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સાપેક્ષ તીવ્રતા બીજાની સાપેક્ષમાં કેટલા વધુ ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે છે, એ જે તાકાત છે એની, એ તાકાતને શું કહેવામાં આવે છે? એનો EOXI અથવા તો E0OXI. બરાબર, ટૂંકમાં એનો ઓક્સિડેશન પોટેન્શિયલ. ટૂંકમાં યાદ રાખવાનું, ઓક્સિડેશન થાય એ દરમિયાન એનો જે પોટેન્શિયલ હોય એ એનો ઓક્સિડેશન. ઓક્સિડેશન ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે. ઓકે, તો બે વિદ્યુત ધ્રુવો વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાનું સાપેક્ષ તીવ્રતાની જ્યારે હરીફાઈ થતી હોય એ વખતે એમની જે શક્તિ છે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની, એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તાકાતને શું કહેવામાં આવશે? એનો ઓક્સિડેશન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલનો મતલબ શું? એને પણ દર્શાવવા માટે જો ERED અથવા તો E0RED તરીકે દર્શાવાશે. જો રિડક્શન પોટેન્શિયલનો મતલબ વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની સાપેક્ષ વૃત્તિની તીવ્રતાને એનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. જેમ પેલામાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શક્તિ છે એ પ્રમાણે આમાં બંનેની હરીફાઈ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની હરીફાઈ હોય એમાં જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા વધુ હોય એ શું કહેવાશે? એનો રિડક્શન પોટેન્શિયલ. ઓકે, તો ટૂંકમાં રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની શક્તિ. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શક્તિ હોય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ, રિસીવ કરવાની કે સ્વીકારવાની વૃત્તિ અથવા તેની શક્તિ છે એને શું કહેવાશે? એના રિડક્શન પોટેન્શિયલ કહેવાશે. રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ મિત્રો ખાસ યાદ રાખજો, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હંમેશા સમાન હશે. હંમેશા કેવી હોય? સમાન હોય. પરંતુ ડિફરન્સ શું છે? ડિફરન્સ એના ચિહ્નનો હશે. એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ જો તમને આપ્યો હોય અને જો તમારે એને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવો હોય તો E0OXI બરાબર -E0RED. ટૂંકમાં જે ઓક્સિડેશન પોટેન્શિયલનું વેલ્યુ હોય એને તમે જો ધન હોય તો ઋણ કરી દો અને ઋણ હોય તો ધન કરી દો. જો એનું ચિહ્ન બદલી નાખો તો એનું રૂપાંતર શામાં થઈ જશે? રિડક્શન પોટેન્શિયલ. જો રિડક્શન પોટેન્શિયલમાંથી ઓક્સિડેશન પોટેન્શિયલમાં જવું હોય તો રિડક્શન પોટેન્શિયલનું જે મૂલ્ય છે અથવા તો જે ચિહ્ન છે એના કરતાં વિરુદ્ધ ચિહ્ન આનું લઈ લો. જો આ રિડક્શન પોટેન્શિયલ ધન હોય તો તમે આને ઋણ લખી દો તો એનું શું બની જશે? ઓક્સિડેશન. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. અહીં E0Cu2+/C. હવે જો મિત્રો અહીં આ એક ખાસિયતને બરાબર સમજો. અહીં તમને રિડક્શન પોટેન્શિયલ આપ્યું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યું છે આવું તમને કહેવામાં આવશે નહીં. તમને આ રીતે વેલ્યુ દર્શાવેલી હશે. તો તમારે એ વેલ્યુ ઓળખવાની કે આ પોટેન્શિયલ રિડક્શન છે કે ઓક્સિડેશન એ કેવી રીતે ખબર પડશે? તો અહીં જો E0Cu2+/C એનો મતલબ શું થયો કે Cu2+ એટલે કે આયનમાંથી શું બને છે? ધાતુ બને છે. તો આયનમાંથી ધાતુ બનતી હોય
તો એ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. રિડક્શન પ્રક્રિયા માટે જે પોટેન્શિયલ હશે એ પોટેન્શિયલ કયો કહેવાય? તો રિડક્શન પોટેન્શિયલ. તો અહીં E0 Cu2 + Cu એનો મતલબ કે આ પોટેન્શિયલ જે આપ્યો છે એ કોપરનો કયો પોટેન્શિયલ છે? તો એનો રિડક્શન પોટેન્શિયલ. બરાબર સમજો, આ બહુ જ અગત્યની વસ્તુ છે. તમને નીચે રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે આવું લખીને આપ્યું હશે નહીં, જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે તમને ખબર પડશે. તો આ લખી ના આપ્યું હોય તો એ વખતે તમારે કેવી રીતે લખવું તો બરાબર સમજવાનું. તો જો આ પોટેન્શિયલ ખબર પડી કેવી રીતે આપણે લખ્યો છે. તો અહીં આયનનું રૂપાંતર શામાં કર્યું છે? ધાતુમાં કર્યું છે. માટે આ પોટેન્શિયલને એનો રિડક્શન પોટેન્શિયલ. હવે મિત્રો કોપર માટે મારે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવું છે. તો આપણે તમને અહીં આપ્યું કે ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર શું? તો રિડક્શન પોટેન્શિયલ છે એનું ચિહ્ન શું થશે? માઈનસ. અહીં ઓક્સિડેશન પોટેન્શિયલ જે હોય એ ઓક્સિડેશન પોટેન્શિયલ તમે માઈનસ કરી દેશો તો શું બની જશે? એનો રિડક્શન પોટેન્શિયલ. તો દાખલા તરીકે જો અહીં કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય +0.34 વોલ્ટ છે. હવે આ જ કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલનું મારે મૂલ્ય જોઈતું હોય તો એને જો કેવી રીતે દર્શાવ્યું છે? તો E0 Cu/Cu. એનો મતલબ કે ધાતુમાંથી શામાં રૂપાંતર કર્યું? આયનમાં. Cu સોલિડ છે એમાંથી Cu2+ આયનમાં રૂપાંતર કર્યું. એનો મતલબ કે ધાતુમાંથી આયનમાં રૂપાંતર થયું. તો આ પોટેન્શિયલ કયો પોટેન્શિયલ બનશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. અને ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હોય એનું ચિહ્ન ખાલી બદલી નાખો. અહીં 0.34 પ્લસ છે તો અહીં -0.34 એ કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ. ઓકે, તો આ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય એનો ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવો હોય તો તમારે બીજું કશું જ કરવાનું નહીં, ફક્ત ને ફક્ત એનું જે ચિહ્ન છે એ ચિહ્ન જ તમારે શું કરવું હોય? ચેન્જ. ઓકે, ચલો આ પ્રમાણે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ આટલી વસ્તુ તમારા પ્રમાણે સમજી લેવાની. હવે એના પછી જો પોસ્ટ પોટેન્શિયલ કોને? તો મિત્રો પોસ્ટ પોટેન્શિયલ એટલે શું? એની વ્યાખ્યા આ પ્રમાણે આપણે આપી શકીએ. તો કોષમાંના બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા અન્વયે ઉપજેલા વિદ્યુત ચાલક બળ એટલે કે EMF હેઠળ એનોડ થી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે તેને પોસ્ટ પોટેન્શિયલ કહેવાય. સમજો બરાબર. આપણે તમને આગળ વિદ્યુત રાસાયણિક કોષની રચના સમજાવી. એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે બે જુદા જુદા પાત્રો લીધા હતા. એ બંને પાત્રોની અંદર એક પાત્રમાં કોપર સલ્ફેટ, એક પાત્રમાં ઝિંક સલ્ફેટ હતું. બંને પાત્રમાં આપણે બે વિદ્યુત ધ્રુવ એટલે કે કોપરની અને ઝિંકની પટ્ટી મૂકી. હવે એ બંને પટ્ટીઓને આપણે સુવાહક તાર વડે જોઈન્ટ કરી દીધી. હવે શું થાય? તો એ દ્રાવણની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે એ દ્રાવણની અંદર વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. અને એ વિદ્યુત ચાલક બળ એ ઇલેક્ટ્રોન મારફતે કઈ બાજુથી કઈ બાજુ? તો એનોડ તરફથી ક્યાં જતો હતો? કેથોડ તરફ બાહ્ય પરિપથમાં જે આપણો વાયર હતો એ વાયરની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કઈ બાજુ? કેથોડ તરફ વહન કરતો હતો. તો એ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ વહન કરે જેને EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનો જે જથ્થો એનોડથી કેથોડ તરફ વહન કરે તેને શું કહેવાતું હતું? પોસ્ટ પોટેન્શિયલ. શું કહેવાય? પોસ્ટ પોટેન્શિયલ. જો પોસ્ટ પોટેન્શિયલ કોષ તમારો બિન પ્રમાણિત હોય તો એ બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલને ખાલી E સેલ વડે દર્શાવાય. પણ જો આપણો કોષ પ્રમાણિત કોષ હશે એટલે કે આપણે આગળ કહ્યું તેમ 298 કેલ્વિન તાપમાન, 1 મોલર સાંદ્રતા હશે, વાયુ વિદ્યુત ધ્રુવ જોડે હોય તો 1 બાર દબાણ હશે, તો તેવા કોષના પોટેન્શિયલને આપણે E0 સેલ વડે કોના વડે? E0 સેલ વડે આપણે દર્શાવીશું. ચલો, કોષનો સાચો પોટેન્શિયલ જો તમારે માપવો હોય તો મિત્રો યાદ રાખજો હંમેશા પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ. હા, તમે એવરેજ પોટેન્શિયલ માપવો હોય તો એ મીટર તમે મૂકી શકો. ગેલ્વેનોમીટર મૂકો તો તમને વિદ્યુત પ્રવાહની દિશા જાણવા મળશે. એ મીટરથી વિદ્યુત પ્રવાહનું માપન મળશે. પણ એ મળશે એ એક્ઝેક્ટ ના મળશે.
એક્ઝેક્ટ જો તમારે શોધવું હોય તો શાનો ઉપયોગ કરવો પડશે? પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ કરો તો તમને કોષનો એક્ઝેક્ટ પોટેન્શિયલ આપણને પ્રાપ્ત થશે. ચલો હવે સપોઝ તમે પ્રેક્ટિકલી એક્ઝેક્ટ પોટેન્શિયલ માપી શકો, પણ દાખલા તરીકે તમારા સૈદ્ધાંતિક કોષનો પોટેન્શિયલ માપવો હોય તો તમારે એના માટે કોષ પોટેન્શિયલ માપવા માટેનું એક સૂત્ર છે. કઈ સૂત્ર છે? તો મિત્રો અહીં જુઓ, E0 સેલ બરાબર E0 રિડક્શન RHS રાઈટ હેન્ડ સાઈડ, અથવા તો એને શું કહીશું આપણે કોષ નિરૂપણમાં જે જમણી બાજુ લખો છો એને કેથોડ. E0 રિડક્શન RHS માઈનસ E0 રિડક્શન LHS. LHS એટલે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ, અથવા તમે એને આ પ્રમાણે પણ લખી શકો E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. ઓકે, ટૂંકમાં તમે કેથોડ સાઈડે રાઈટ સાઈડે જે કોષ દર્શાવે હોય એ કોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઈનસ લેફ્ટ સાઈડ એટલે કે એનોડ સાઈડે તમે જે કોષ દર્શાવે હોય તે કોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, એ બંનેના મૂલ્યોનો જો તફાવત હોય તો તમને શું મળશે? પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલની વેલ્યુ. મિત્રો યાદ રાખજો, આ સૂત્ર માત્ર ને માત્ર પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ શોધવા માટે જ વપરાશે. બિન પ્રમાણિત કોષ માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાતો નથી. ઓકે, તો આ પ્રમાણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષની ગણતરી કરવી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ ગણી શકીશું. ઓકે, આપણે એકાદ એક્ઝામ્પલ તમને આપ્યું છે. દાખલા તરીકે ડેનિયલ કોષ. ડેનિયલ કોષ શબ્દ આવે એટલે તમારે એક જ વસ્તુ મગજમાં રાખવાની, ડેનિયલ કોષ કયું હોય, વોલ્ટેઇક કોષ કયો હોય, કેલ્વેનિક કોષ કયો હોય, વિદ્યુત રાસાયણિક કોષ કયો હોય. લગભગ બધાની અંદર ઝિંક અને કોપર સલ્ફેટ વાળો મૂકી દો. તો અહીં ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો? તો જો અહીં પહેલા તો ડેનિયલ કોષનું નિરૂપણ આપણને બધાને ખબર છે. એનોડ તરીકે ઝિંક હશે, કેથોડ તરીકે કોપર હશે. બંનેને આપણે દર્શાવીએ લેફ્ટ સાઈડે એનોડ, રાઈટ સાઈડે કેથોડ. સાત સેતુનો યુઝ કર્યો હોય તો બંને વચ્ચે બે ઊભી લીટી દર્શાવવાની. અહીં ઓક્સિડેશન દર્શાવો છો એટલે Zn સોલિડમાંથી શામાં રૂપાંતર કરવાનું? Zn2+ એક્વિયસ આયનમાં 1 મોલર સાંદ્રતા. અહીં રિડક્શન કરો છો તો Cu2+ એક્વિયસ 1 મોલરમાંથી Cu સોલિડ એટલે કે ધાતુમાં રૂપાંતર કરવાનું. ચલો, બંનેમાં આ પ્રમાણે કોષ દર્શાવ્યા પછી બંનેના કોષ પોટેન્શિયલ બંનેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ પણ આપણને આપેલી છે. અહીં જો, અહીં E0 Zn2+/Zn. હવે આના ઉપરથી તમને ખબર પડી જાય કે આ વેલ્યુ કઈ આપી છે આપણને, ઓક્સિડેશન કે રિડક્શન. તો આપણને આના ઉપરથી ખબર પડી જાય કે આ વેલ્યુ શાની આપી છે, તો રિડક્શન. ઓકે, તો અહીં Zn ના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે? તો -0.76. કોપરના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે? તો 0.34. ઓકે, ચલો હવે બંનેના રિડક્શન પોટેન્શિયલ જો તમારી પાસે હોય તો સીધે સીધું તમે E0 સેલ બરાબર E0 સેલનો ઉપયોગ કરી અને આપણું આ સૂત્ર મૂકો E0 રિડક્શન RHS. RHS એટલે જમણી બાજુ કેથોડ માઈનસ E0 રિડક્શન LHS એટલે કે એનોડ. ચલો, કેથોડ તરીકે શું હતો? તો કોપરનો પોટેન્શિયલ માઈનસ એનોડ તરીકે Zn નો પોટેન્શિયલ. ચલો, અહીં વચ્ચે માઈનસ અને આ પણ માઈનસ એટલે બંને વચ્ચે પ્લસ થઈ જાય તો તમને E0 સેલ પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ કેટલો મળશે? 1.10 વોલ્ટ. કેટલો મળશે મિત્રો? 1.10 વોલ્ટ. તો આ પ્રમાણે તમારા કોષનો પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરવો હોય તો આવું સૂત્ર મૂકી આ પ્રમાણે તમને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે. મિત્રો યાદ રાખજો, જરૂરી નથી કે રિડક્શન પોટેન્શિયલની જ વેલ્યુ આપે. ઘણી વખતે તમને ઓક્સિડેશન પોટેન્શિયલ પણ આપ્યો છે અને જો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય તો તમારે એને રિડક્શન પોટેન્શિયલમાં કમ્પલસરી કન્વર્ટ કરવાનો. કન્વર્ટ કર્યા પછી જ તમારે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું. જો ડાયરેક્ટ ઓક્સિડેશન પોટેન્શિયલ લખી દેશો તો જવાબ હંમેશા તમને શું મળશે? શૂન્ય જ મળશે. અહીં એક વસ્તુ યાદ રાખવાની કે અહીં તમે જે E0 સેલ શોધો છો always it will become a positive. It means કે એ હંમેશા ધન જ મળશે
જો કદાચ ધન નથી મળતો તો સમજવાનું કે તમે જેને એનોડ સમજ્યા છો તે ખરેખર કેથોડ હશે, અને જેને કેથોડ સમજ્યા છો એ ખરેખર શું હશે? એનોડ હશે. બાકી તમને E0 સેલનું મૂલ્ય હંમેશા ધન જ મળે. કેવું મળશે આપણને? ધન જ મળશે. એટલે અહીં વિદ્યુત રાસાયણિક કોષમાં E0 સેલ હંમેશા પોઝિટિવ જ મળશે. ઓકે, તો આ પ્રમાણે કોષનો પોટેન્શિયલ જો તમારે ગણતરી કરવી હોય તો આ સૂત્રની મદદથી આપણે કોષનો પોટેન્શિયલ પણ ગણતરીમાં કરી શકીશું. ઓકે, જોઈ લો. ચલો ઓકે મિત્રો, હવે લગભગ આ બધી વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે એના પછીનો આપણો મુદ્દો છે પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ. હવે મિત્રો આપણે તમને લાસ્ટ ટાઈમે જે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સમજ આપી, એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માટે આપણે તમને સમજાવી દીધું કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે જેનો ઉપયોગ સંદર્ભ ધ્રુવ તરીકે અથવા તો રેફરન્સ ધ્રુવ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સંદર્ભ ધ્રુવ એટલે શું અથવા તો રેફરન્સ ધ્રુવ કોને કહેવાય? તો સમજી લો મિત્રો, સંદર્ભ ધ્રુવ એટલે શું? તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાપેક્ષે બીજો વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે વર્તે કે કેથોડ તરીકે વર્તે એ નક્કી કરી શકાય. સમજી લો, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાપેક્ષે એની સાથે જોડેલો બીજો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે કામ કરશે કે કેથોડ તરીકે કામ કરશે, આ આપણે નક્કી કરી શકીએ. માટે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો જો આપણે કોઈ પણ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવો હોય તો કદી પણ આપણને નિરપેક્ષ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ પ્રાપ્ત થતો નથી. યાદ રાખવાનું, હંમેશા કોઈ પણ કોષનો પોટેન્શિયલ જો તમારે નક્કી કરવો હોય તો રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ. હવે રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ એનો મતલબ શું? કે એક એનોડ અને બીજો કેથોડ, બે વિદ્યુત ધ્રુવો કમ્પલસરી હોવા જ જોઈએ. જો બે વિદ્યુત ધ્રુવો ના હોય તો કદી પણ તમારા કોષ પોટેન્શિયલનું મૂલ્ય તમને પ્રાપ્ત થશે નહીં. દાખલા તરીકે અહીં ડેનિયલ કોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય મારે મેળવવું છે તો અહીં બે વિદ્યુત ધ્રુવો, એક બાજુ Zn અને બીજી બાજુ કોપરનો વિદ્યુત ધ્રુવ, એક એનોડ અને બીજો કેથોડ હોવો જ જોઈએ. જો એ બંનેને તમે જોઈન કરો તો જ આપણી સર્કિટ પૂરી થાય અને તો જ તમને કોષ પોટેન્શિયલનું મૂલ્ય પ્રાપ્ત થશે. પણ દાખલા તરીકે મારે એકલા Zn અર્ધકોષનું મૂલ્ય મેળવવું છે અથવા તો એકલા કોપર અર્ધકોષનું મૂલ્ય મેળવવું છે તો પછી કેવી રીતે મેળવવું? તો મિત્રો, એવા અર્ધકોષનું મૂલ્ય જો તમારે પ્રાપ્ત કરવું હોય તો એના માટે કમ્પલસરી એની સાથે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એની સાથે જોડવામાં આવે છે. હવે એ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને એની સાથે જોડવાથી આપણને એ અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો છે એ જાણી શકીએ. આવું કેમ? કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ હોય, કોઈ પણ તાપમાને એનું મૂલ્ય કેટલું સ્વીકારેલું છે? તો શૂન્ય સ્વીકારેલું છે, 0 સ્વીકારેલું છે. અને 0 સ્વીકારેલું છે માટે તમે એની સાથે કોઈ પણ અર્ધકોષ જોડો, એ અર્ધકોષના પોટેન્શિયલનું જે મૂલ્ય હશે એ જ મૂલ્ય એ બંને કોષને જ્યારે તમે જોઈન કરો તો એ તમારા કોષના પોટેન્શિયલનું મૂલ્ય થશે. અને આ રીતે આપણે કોઈ પણ અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય જાણી શકીએ. એટલે દાખલા તરીકે અહીં આપણે પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ જો જાણવો હોય તો કમ્પલસરી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ આપણે કરવો પડશે. તો જો કેવી રીતે? તો પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવા તેને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડી સંપૂર્ણ કોષ બનાવવામાં આવે છે. દાખલા તરીકે અહીં મારે કોપર અર્ધકોષનો કોષ પોટેન્શિયલ શોધવો છે તો ચલો, કોપર અર્ધકોષનો કોષ પોટેન્શિયલ જો આપણે જાણવો હોય તો યાદ રાખજો, કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? તો કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 0.34 વોલ્ટ. હાઇડ્રોજનના ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો કે રિડક્શન પોટેન્શિયલ ગણો, એનું મૂલ્ય કેટલું સ્વીકારેલું છે આપણે? તો 0.0 વોલ્ટ. હવે મિત્રો,
આ બે કોષ પોટેન્શિયલના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પરથી કયો કેથોડ લેવો અને કયો એનોડ લેવો બરાબર અગત્યની વસ્તુ છે, સમજજો ખાસ. તમને બે કોષ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. આ બે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઉપરથી કયા વિદ્યુત ધ્રુવને કેથોડ લેવો, કયા વિદ્યુત ધ્રુવને એનોડ લેવો, તો બરાબર સમજજો. જે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું શબ્દ બરાબર સાંભળજો, જે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તે હંમેશા કેથોડ બને. જે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે હંમેશા એનોડ બને. સમજો, હું ધન કે ઋણ વાત નથી કરતો, મૂલ્યની વાત કરું છું. જેનું મૂલ્ય વધુ હોય તે કેથોડ, જેનું મૂલ્ય ઓછું હોય તે એનોડ. બંને ઋણ વેલ્યુ હોય તો એ ઋણ વેલ્યુમાં પણ જેનું મૂલ્ય વધુ એટલે દાખલા તરીકે -15 હોય, -30 હોય, તો -15 છે એ મોટું મૂલ્ય કહેવાય. તો જેનું મૂલ્ય વધુ તે કેથોડ, જેનું મૂલ્ય ઓછું તે શું બનશે? ઓકે. સો એ પ્રમાણે અહીં કોપર વિદ્યુત ધ્રુવ આપણે જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીએ છીએ ત્યારે કોપર વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો છે? તો 0.34 છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે 0.05. જો અહીં તમને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલું હોય તો કમ્પલસરી તમારે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવાનો અને કન્વર્ટ કર્યા પછી તમારે એની કમ્પેરિઝન કરવાની. તો ચલો આ પ્રમાણે બંનેના રિડક્શન પોટેન્શિયલ જો આપણે જાણતા હોઈએ તો ચલો રિડક્શનમાં જેનું મૂલ્ય વધુ એ કેથોડ બનશે, જેનું મૂલ્ય ઓછું તે એનોડ બનશે. હવે એક કોષનું નિરૂપણ કરતા આપણે આગળ શીખ્યા છીએ એનોડ હંમેશા ડાબી બાજુ દર્શાવે, કેથોડ હંમેશા જમણી બાજુ લખાશે. તો ચલો અહીં એનોડ તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ થશે. તો એને દર્શાવવા માટે આપણે તમને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના કોષ નિરૂપણનું મૂલ્ય કેવી રીતે લખાય આપણે તમને સમજાવી દઉં. તો પહેલા પ્લેટિનમ ધાતુ, પછી અધાતુનું સૂત્ર એટલે કે વાયુનું સૂત્ર, અને પછી સક્રિય આયનનું સૂત્ર. ઓકે. પ્રમાણિક છે માટે અહીં હાઇડ્રોજન વાયુ માટે 1 બાર, H+ આયન માટે 1 મોલર H દર્શાવવાનું. ચલો બંનેને આપણે ક્ષાર સેતુથી જોડતા હોય તો તમારે ઊભી બે લીટી દર્શાવવાની. કોપર Cu2+ માંથી Cu ધાતુ બનાવીએ છીએ તો CuAs 1 મોલર છે. કોપર છે સોલિડમાં રૂપાંતર થાય એટલે કે રિડક્શન દર્શાવી. તો ચલો આ પ્રમાણે કોષનું નિરૂપણ કરીશું. E07 કોષના પ્રમાણિક પોટેન્શિયલનું મૂલ્ય શોધવું છે. તો E0 રિડક્શન RHS એટલે કે કેથોડ માઈનસ E0 રિડક્શન LHS એટલે કે એનોડ થશે. ચલો અહીં કેથોડનું મૂલ્ય કેટલું લેવાનું? 0.34. એનોડનું મૂલ્ય 0.01. તો આપણને કેટલું પ્રાપ્ત થશે? તો 0.34. હવે અહીં જો અહીં તમારા આખા કોષના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળ્યું? 0.34 વોલ્ટ. જે મૂલ્ય એ તમે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ચેક કરો. કોપરનું જે રિડક્શન થાય ત્યારે એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ પણ કેટલી છે? 0.34. એનો મતલબ એ કે અહીં તમારા આખા કોષના પોટેન્શિયલનું મૂલ્ય એ કોપરના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય બરાબર જોવા મળે. એટલે આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે જો કોપરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જો તમારા આખા સેલનું મેળવવું હોય તો એને કોની સાથે જોડી દેવું પડે? હાઇડ્રોજન વાયુ. ઓકે. તો આ પ્રમાણે કોઈપણ અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય પ્રેક્ટિકલી માપવું હોય. અને જો સૈદ્ધાંતિક રીતે તો તમને સીધું મળી જશે. સૈદ્ધાંતિક રીતે તો તમારે માપવાની કોઈ જરૂર નથી. સીધું તમે માઈનસ કરશો એટલે તમને 34.34 મળશે. બટ પ્રેક્ટિકલી પોટેન્શિયોમીટરમાં માપવું હોય તો એ પ્રેક્ટિકલી પોટેન્શિયોમીટરમાં માપવું હોય તો તમારે આ પ્રમાણેનો સંપૂર્ણ કોષ બનાવવો પડે. અને એ સંપૂર્ણ કોષ તમે પૂરો કરો ત્યારે તમને એના પોટેન્શિયલનું મૂલ્ય પ્રાપ્ત થશે. ઓકે. તો આ પ્રમાણે આપણે કોઈપણ પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય જો માપવું હોય તો એને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને આપણે એના અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય માપી શકીએ છીએ. ઓકે. ચલો મિત્રો હવે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના રિલેટેડ
આવો આપણને એક્ઝામ્પલ પૂછે તો કેવી રીતે સોલ્વ કરવાનું? હવે અહીં જો પ્રશ્ન શું કહે છે તમને, 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ, આખા કોષનો પ્રમાણિત કોષ છે, અત્યારે આપણે સમજી લો કોષનો પોટેન્શિયલ શબ્દ વાપર્યો હોય એટલે આપણે પ્રમાણિત જ સમજવાનું, અત્યારે આપણે બિન પ્રમાણિત કોષની ચર્ચા કરતા નથી. તો અહીં આપેલા પ્રમાણિત કોષનો પોટેન્શિયલ દાખલા તરીકે 2.36 વોલ્ટ છે, તો કોષની પ્રક્રિયાનું સમીકરણ લખી મેગ્નેશિયમ અર્ધ કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. અહીં તમને આખો કોષ પોટેન્શિયલ આપ્યો છે અને એમાંથી અર્ધ કોષના પોટેન્શિયલની વેલ્યુ આપણે ગણવાની છે. તો અહીં જોયું તો આ પ્રમાણેનો તમને કોષ આપ્યો છે Mg/Mg2+ ક્ષાર સેતુ H+H2Pt. હવે ધ્યાન રાખજો, અહીં મેગ્નેશિયમ અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બંને સાથે જોડેલા છે. એ વખતે મેગ્નેશિયમ કઈ બાજુ દર્શાવેલો છે? તો ડાબી બાજુ. જો ડાબી બાજુ દર્શાવ્યો હોય તો મેગ્નેશિયમનો વિદ્યુત ધ્રુવ શાના તરીકે વર્તે? એનોડ તરીકે. અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ શાના તરીકે વર્તે? તો કેથોડ તરીકે વર્તે. હવે અહીં જો દર્શાવતી વખતે ખાસ અગત્યની વસ્તુ, અહીં તો આપણે ધાતુમાંથી આયન એ આપણે સમજ્યા છીએ અને આને ધાતુમાંથી આપણે આયન દર્શાવવાનો. Mg solid it's give Mg2 + 1 molar aqueous solution. ઓકે, હવે ક્ષાર સેતુનો આપણે યુઝ કર્યો. હવે જો હવે જ્યારે તમે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એને જો તમે કેથોડ તરીકે દર્શાવતા એ વખતે આની અંદર જો H+ માંથી H2 બનાવવાનો. પેલામાં આપણે શું થતું હતું, એનોડ બનાવતા હોય એ વખતે પ્લેટિનમ પહેલા લખતા, પછી H2 પછી H+ બનાવતા. ઇટ મીન્સ કે H2 માંથી H+ બને તો એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. પણ અહીં આપણે રિડક્શન અથવા તો કેથોડ તરીકે વર્તે છે એટલે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા દર્શાવવી પડે? આપણે રિડક્શન પ્રક્રિયા દર્શાવવી પડે. રિડક્શન પ્રક્રિયા ક્યારે થાય કે આયનનું રૂપાંતર H2 માં, એટલે કે H+ માંથી H2 બનશે તો એ શું કહેવાય? રિડક્શન કહેવાશે. તો આ પ્રમાણે અહીં તમારે રિડક્શન દર્શાવવું હોય એટલે આ પ્રમાણે જે લેફ્ટ સાઈડે જે દર્શાવતા હતા એના કરતાં ઉલટું આપણે રાઈટ સાઈડે એને દર્શાવવાના. એટલે H+1 મોલર / H2 1 બાર / Pt એટલે કે પ્લેટિનમ સોલિડ. ઓકે, આ પ્રમાણે પહેલા તો તમારું કોષનું નિરૂપણ કરવાનું. ચલો, ત્યાર પછી કોષ પ્રક્રિયા લખવી છે. હવે મિત્રો કોષ પ્રક્રિયામાં કેથોડ અને એનોડ, અહીં તમારો કેથોડ અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કેથોડ ઉપર સૌથી પહેલા તો H+ આયન છે, એ H+ આયન શું કરે છે? તો ઇલેક્ટ્રોન રિસીવ કરશે. એનોડ ઉપર મેગ્નેશિયમ છે, ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે જો અહીં મેગ્નેશિયમ છે એ Mg2+ બનાવશે. હવે જો મેગ્નેશિયમ Mg2+ બનાવતું હોય તો સીધી વસ્તુ છે કે મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે? તો 2 ઇલેક્ટ્રોન. ઉપર કેટલો ચાર્જ આવ્યો? +2. તો અહીં દાખલા તરીકે પહેલી આપણે એનોડ દર્શાવીએ તો એનોડમાં Mg solid gives Mg2+ aqueous +2 ઇલેક્ટ્રોન. રાઈટ? ચલો, એનોડ ઉપર શું થયું? આ ઇલેક્ટ્રોન મુક્ત થયો. તો આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા થઈ? આ ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થાય છે? તો કેથોડ ઉપર H+ ઇલેક્ટ્રોન રિસીવ કરે છે. તો ચલો, H+ plus electron it will gives H2. હવે જો અહીં પહેલા તો H2 છે અને અહીં H+ છે એટલે સીધી વસ્તુ કે અહીં H+ ને તમારે બેલેન્સ કરવા માટે 2H+ કરવું પડશે. પ્લસ અહીં મેગ્નેશિયમ જેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે તેટલા જ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને કમ્પલસરી રિસીવ કરવા પડે. એટલે અહીં ઇલેક્ટ્રોનનું બેલેન્સ જળવાવું ખૂબ અગત્યનું છે. એટલે અહીં યાદ રાખજો, Mg2+ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે તો H+ ને પણ કેટલા ઇલેક્ટ્રોન રિસીવ કરવા પડે? 2. એટલે 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2. ઓકે, ચલો, આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન રિસીવ કર્યા છે માટે આ પ્રક્રિયા કઈ કહેવાશે? તો રિડક્શન પ્રક્રિયા કહેવાશે. બરાબર? આ ઓક્સિડેશન અને આ રિડક્શન. ચલો, હવે આપણી સંપૂર્ણ કોષ પ્રક્રિયા આપણે આ જે તે વિદ્યુત ધ્રુવ પરની પ્રક્રિયા લખી. ચલો, હવે આખા કોષની પ્રક્રિયા શું થશે? ચલો, સંપૂર્ણ કોષ પ્રક્રિયામાં બંને સાઈડથી પહેલા તો 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરી દો. ચલો, આ બાજુ શું વધ્યું? તો
તો આ બાજુ Mg સોલિડ પ્લસ 2H પ્લસ aqueous, અહીં aqueous તરીકે છે દ્રાવણ તરીકે અને અહીં વાયુ તરીકે મુક્ત થાય છે. તો ચલો gives, ચલો આ બાજુ શું વધ્યું તો Mg2 પ્લસ aqueous પ્લસ H2 gas. ઓકે, તો આ પ્રમાણે આ કોષ પ્રક્રિયાનું સમીકરણ તમારે લખવું હોય આ પ્રમાણે થશે. ચલો આ કઈ પ્રક્રિયા કહેવાય તો આને રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાશે તો રેડોક્સ પ્રક્રિયા કહેવાશે. તો આ પ્રમાણે સૌથી પહેલા તો કોષ પ્રક્રિયા લખતો તમને આવડવી જોઈએ. જો અર્ધ કોષનું મૂલ્ય મેળવવું હોય આ પ્રમાણે આપણે કોષ પ્રક્રિયા દર્શાવવાની. ચલો હવે એના E0 સેલનું મૂલ્ય મારે દર્શાવું છું. તો E0 સેલ બરાબર શું થશે તો E0 રિડક્શન કેથોડ, અથવા આપણે RHS પણ લખી શકીએ માઈનસ E0 રિડક્શન એનોડ. ઓકે, હવે જો હવે તમને E0 સેલનું મૂલ્ય અહીં જો તમને શું આપ્યું છે કોષનો પોટેન્શિયલ આપ્યું છે 2.36 જે સાનું મૂલ્ય છે. તો આખા કોષના પોટેન્શિયલનું E0 સેલનું મૂલ્ય છે. અહીં તમારે E0 કેથોડ તરીકે શું આપ્યું છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માટે આપણે સ્વીકારેલું છે કેટલો છે તો 0.0 વોલ્ટ. અને તમારે શોધવાનું છે શું તો મેગ્નેશિયમના અર્ધકોષનો પોટેન્શિયલ એટલે કે E0 એનોડ આપણે શોધવું છે. તો તેથી ચલો E0 સેલ તો 2.36 વોલ્ટ બરાબર 0.0 વોલ્ટ માઈનસ E0. ચલો એનોડ ઉપર શું છે તો એનોડ ઉપર Mg2 Mg. ઓકે, ચલો હવે Mg2 નામ લઈએ, આ નામ લઈ જવા દઈએ તો શું થશે E0 Mg2 Mg બરાબર માઈનસ 2.36. એટલે કે મેગ્નેશિયમના અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળશે આપણને માઈનસ 2.36 વોલ્ટ. હવે જો અહીં આપણને મૂલ્ય માઈનસ મળ્યું. હાઇડ્રોજનના વાયુ વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલનું મૂલ્ય 0 છે એટલે કે આનું 0 છે આનું માઈનસ મળ્યું. એટલે અહીં તમને સ્પષ્ટ જોવા મળશે કે આ બંનેની કમ્પેરિઝન કરો તો હંમેશા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ મેગ્નેશિયમની સાપેક્ષે વધુ પોટેન્શિયલ છે માટે કેથોડ તરીકે વર્તે અને હાઇડ્રોજનની સાપેક્ષે મેગ્નેશિયમ શાના તરીકે વર્તે તો એનોડ તરીકે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય જો તમારે જાણવું હોય તો ફરજિયાત અર્ધકોષને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને કોષના પોટેન્શિયલનું મૂલ્ય તમે માપી શકો. અને એટલા જ માટે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને રેફરન્સ ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આ અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય આ પ્રમાણે ગણતરીમાં લેવાનું. આના પછી આપણે સંપૂર્ણ કોષના પોટેન્શિયલનું મૂલ્ય કેવી રીતે ગણવું એના આપણે દાખલાઓ જોઈશું.